મૂળી તાલુકાના દુધઈ ગામે વિકાસના કામો શરૂ છે, તેમાં સરકારના નાણાંનો ગેરઉપયોગ ભરપૂર થઈ રહેલ નરી આંખે જોઈ શકાય છે। ત્યારે હાલ લાખો રૂપિયાના ખર્ચે ભૂગર્ભ ગટર યોજના પાઇપલાઇનનું કામ ગ્રામ પંચાયત દુધઈ દ્વારા શરૂ છે। તેમાં વેસ્ટેજ સિમેન્ટ પાઇપનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। સાથે સાથે ફક્ત 1 ફૂટ જ ગટર ખોદવામાં આવી છે, ત્યારે કોઈ પણ પ્રકારની લેવલિંગ કામથી ગટરમાં પાણી નીકળી શકે તેમ નથી તે જોઈ શકાય છે અને ભ્રષ્ટાચાર આચરતા સરપંચશ્રી અને ગ્રામ પંચાયતના કામની પણ કોઈ તપાસ કરનાર નથી। જ્યારે આ બાબતે મૂળી તાલુકા વિકાસ અધિકારીશ્રીને ટેલિફોનિક જાણ કરતા તેઓએ પણ ચલકચલાણું જેવી વાત કરવામાં આવી હતી અને પોતાની કોઈ જવાબદારી નથી તેમ જણાવ્યું હતું। રીતસર ભાગીદારી સાહેબશ્રીની હોય તે રીતે જણાવ્યું હતું। આ બાબતે તલાટી કમ મંત્રીશ્રી પણ કોઈ જવાબદારી સ્વીકારી નહોતી, તો આ ભ્રષ્ટાચારના બોરિંગને કોણ નાથશે તે સવાલ પેદા થાય છે। લાખો રૂપિયાની ગ્રાન્ટનો ગેરઉપયોગ થઈ રહ્યો છે, ત્યારે વાડ જ ચીભડા ગળે તો ફરિયાદ કોને કરવી તે મોટો સવાલ પેદા થાય છે। આ રીતે અનેક કામોમાં ભ્રષ્ટાચાર આચરતા સરપંચ અને અધિકારી અને તલાટીની વરવી ભૂમિકા બહાર આવી છે। આ બાબતે ઉચ્ચ અધિકારીઓને પણ દુધઈ ગ્રામ પંચાયતના સદસ્યો અને ગામ લોકો રજૂઆત કરનાર છે।